ચેદી દેશ, ઉપરીચર રાજા. પુરાણની આ કથા છે. કોઈ પણ વસ્તુ મૂળ હોય તો એનો વૃક્ષ બને, અને વૃક્ષ બને તો પછી પાંદડા આવે, પાંદડા આવે પછી એના ફળ આવે. એમ મૂળની અંદર આ કથાની અંદર કથા એક બતાવવામાં આવેલી છે કે ચેદી નામનો એક દેશ છે, ચેદી દેશ છે. ઉપરીચર નામનો એ રાજા છે. હવે આ રાજા બીજા બધા એનો ઉપાસક તો ખરો, પણ ઇન્દ્રનો અધિક ઉપાસક છે. તમે કોઈ પણ ઉપાસના કરો, એકની ઉપાસના કરો એટલે તરી જાઓ. તમે કોઈ પણ એકની ઉપાસના કરો તમે તરી જાઓ. એક વખત તળાવ ભરાયું, બધા વધાવવા નીકળ્યા તળાવને, અને એમાં આમ જોયું તો તબલાની જોડ તણાતી જતી હતી. તબલાની જોડ તણાતી જતી હતી. એટલે કોઈએ કીધું કે જવાનિયાઓને કોકને નાખો તળાવમાં, તબલાની જોડ ખેંચી લ્યો બહાર, લાવો મંદિરમાં, રાતે ભજન કરવામાં તબલા કામ લાગશે. અને એક જવાનીઓ તળાવમાં પડ્યો અને તબલા ખેંચી લાવ્યો. તબલા ખેંચ્યા તો હારે ભગતે નીકળ્યા. શેરી વડાવી સજ કરું ઘરે આવો રે નીકળ્યા છે, અને બારોબાર તળાવમાં આવી ગયા. બરાબર. ભગત બહાર નીકળ્યા હતા કે ભગત તમે ક્યાં હતા? કે હું તો કે રામધૂન કરવા માટે નીકળ્યો હતો ને વરસાદ આવ્યો તો ખેંચી ગયો, તણાઈ ગયો પાણીમાં. પણ ભગતે એ સમય એટલો જ વિચાર કર્યો કે કોઈ પણ એક સાધના તમારી પાસે હોય ને તો તરી જવાય. એમ એક સાધના, એક તત્વ, એક બળ, એક મંત્ર, એક ઈચ્છા. આપણે ઘણી વખત શું કહીએ? રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો દેહી. ઘણું બધું માગીએ. દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ, રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દિશો દેહી. કેટલું માગીએ આપણે માતાજી પાસે. ગુજરાતીમાં શું કે? રિદ્ધિ દે, સિદ્ધિ દે, બાયડી સિદ્ધિ દે, ના બાયડી નહીં, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાકબાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અને ભય વરદાન દે શંભુરાની. દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર, અને આશા સંપૂર્ણ કર. દાસ જાણી. હવે દાસ જાણીને આશા સંપૂર્ણ કરવાની વાત છે, પણ આપણે દાસ બની જઈએ નહીં ભાઈ. સજ્જન સે પ્રીત દે, કુટુંબમાં હિત દે, અને જંગમાં જીત દે મા ભવાની. એક વસ્તુ આપણને લાગુ પડે? રિદ્ધિ દે, સિદ્ધિ દે. બધો ચલો દીધી તમને, તો તમે શું એનો ઉપયોગ કરવાના? ગાળિયા કરે બીજાને છેતરવા માટે. અષ્ટનવ નિધિ દે, અને વંશમાં વૃદ્ધિ દે. વંશમાં વૃદ્ધિ થાય, છોકરા થાય, અને કદાચ છોકરાઓનો સંસ્કાર હારા ના આપ્યા તો મા બાપને પાછા એ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય. આ ભારત વર્ષની અંદર અત્યારે એવો એક સ્કેલ ચાલી રહ્યો છે કે વૃદ્ધાશ્રમની અંદર વેઇટિંગ ચાલે. આ નરી વાસ્તવિકતા છે. વૃદ્ધાશ્રમમાં વેઇટિંગ ચાલે. બાપાએ પોતાના પૈસા ખર્ચવાના છે ખાવા પીવા માટે. છોકરાઓ પાસેથી અપેક્ષા નથી રાખી, એને પેન્શન મળે છે, પણ છતાંય રહેવા માટે એની પાસે વૃદ્ધાશ્રમમાં જવા માટે ત્યાં જાય ને તો વેઇટિંગ છે. તો વંશમાં વૃદ્ધિ દે બાકબાની એમ કહીએ. ઘણી વખત એક સમય એવો હતો આપણો કે સંતતિ એ પોતાના પરિવારનું પૂરેપૂરું જતન કરતી હતી, અને એ જ પ્રમાણે મા બાપ સંતાનોને સારા સંસ્કાર આપતા હતા. અને એમ કહેવાતું હતું કે બાપનું ઢાંકણ બેટડો, અને ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો, ઉતારે ભવ પર. ઢાંકણ હતું બાપનો બેટો, ઘરનું ઢાંકણ નાર, અને ભગતનું ઢાંકણ ભૂદરો, ઉતારે ભવ પાર. અને એટલા માટે પગલીનો પાડનાર દેજો રન્ના દે, વાંझિયા મેણા તે માડી દો. એટલે આવું કહેવાતું હતું. સકન કોઈ ના લે એમ કહેવાય. હવે જમાનો જતો રહ્યો છે. વંશમાં વૃદ્ધિ દે બાકબાની, અને હૃદયમાં જ્ઞાન દે. હવે જ્ઞાન અત્યારે હૃદયમાં નથી રહ્યું, જ્ઞાન મોઢા ઉપર થઈ ગયું છે. આપણે એમ કહેવાય કે ભાઈ જે આવડતું હોય કરતા હોઈએ, જે ઉતાર્યું હોય જીવનમાં એ ઉતારે હોય
આપણે કોઈને કહેતા હોઈએ કે આ જીવનમાં મેં ઉતાર્યું છે, તમે આને કરો. કારણ કે 13-14 વર્ષના દીકરાને લઈને માં ભગવાન બુદ્ધ પાસે ગયેલા અને બુદ્ધને કહ્યું કે બાપજી આ ગોળ બહુ ખાય છે અને ગોળ છોડાવો. ત્યારે ભગવાન બુદ્ધે કીધું હતું કે 1 અઠવાડિયા પછી મારી પાસે તમે આવજો, હું તમને કંઈક કહીશ. અને 1 અઠવાડિયા પછી એ પોતે ગયા પોતાના દીકરાને લઈ અને એવા સમયે કહ્યું કે બેટા ગોળ ના ખાતો. તો એની માએ તરત પ્રશ્ન પૂછ્યો કે આ તો તમે અઠવાડિયા પહેલાંય મને કહી શકતા હતા, અઠવાડિયા પછી કેમ કીધું? ત્યારે ભગવાન તથાગત એટલું બોલ્યા હતા કે એ સમયે હું પણ ગોળ ખાતો હતો, જો હું ગોળ ખાતો હોય તો કોઈને ના કેમ પાડી શકું? પણ પરોપદેશે પાંડિત્યમ, બીજાને ઉપદેશ આપવાનો હોય તો માણસ પંડિત બની જાય. બોલો, પરોપદેશે પાંડિત્યમ. તો રિધિદે સિદ્ધિદે અષ્ટનવ નિધિદે વંશમાં વૃદ્ધિદે બાકવાની, હૃદયમાં જ્ઞાન દે અને પછી ચિત્તમાં ધ્યાન દે. મતલબ હૃદય ને ચિત્ત અલગ અલગ છે. કારણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને પછી આ જેને કહેવાય ચતુષ્ટય 14 જ વસ્તુ છે આ, અને એમાં ચિત્ત આવે છે. અને બુદ્ધિ કર્માનુસારિણી, બુદ્ધિ હંમેશા તમે જેવા કામ કરો ને એવા તમને ફળ આપે. રાતના ઉજાગરા કરો ને એટલે દાડે ઊંઘ આવે. એમાંય બસમાં જતા હોઈએ અને ઊંઘ આવતી હોય ને આમ કોકને આમ માથું લાગી જાય એટલે એક વખત લાગી જાય એટલે પાછું આમ જોઈએ ને પાછું આમ બેઠો હોય, કડક થઈને બેઠો હોય એટલે આપણને એમ થાય કે ઊંઘ આવે શું કરું? બીજી વખત પાછું માથું લાગી જાય, બરાબર. ત્રીજી વખત માથું લાગી જાય, સોરી હો રાતના ઉજાગરા હતા ને આમને તેમને માફ કરજો ને. તો પેલો એક વખત જો એમ કહી દે ને કે હવે જો માથું તારું વાગ્યું ને તો ભાગીને ભોગ કરી નાખી માથાનો, પછી ઊંઘ આવે. તો માતાજીની ભક્તિ કરવાનું છે ને ઊંઘ આવે. માતાજી એ કહે છે કે હવે જો તે કર્યું તો ગેસનો બાટલો નહીં આપો. પણ રિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાકવાની, જ્ઞાન દે જ્ઞાન દે અભય વરદાન દે શંભુરાની. મારા દુઃખ ને દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસરાણી. સજ્જન સહિત દે કુટુંબ પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની રે મારી, જંગમાં જીત દે માં ભવાની રે મારી, જંગમાં જીત દે માં ભવાની. વંશમાં વૃદ્ધિ દે બાકવાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે અને ભય વરદાન દે શંભુરાની. મારા દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ જાણી. સજ્જન સહિત દે, કુટુંબ મેં પ્રીત દે અને જંગમાં જીત દે. આ બધું આવી જાય આની અંદર. રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો દેહી.